નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએ સેમેસ્ટર 1 અર્થશાસ્ત્રમાં આપણે પેપર નંબર 1 અર્થશાસ્ત્રના સિદ્ધાંત 1નો અભ્યાસ કરી રહ્યા છીએ. પેપર નંબર 1માં આપણે ગયા લેક્ચરમાં પહેલું યુનિટ અર્થશાસ્ત્રનો પરિચય એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે પહેલા યુનિટનું પહેલું જે ચેપ્ટર છે અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર અને અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ, આ બે મુદ્દાની ચર્ચા કરી લીધી છે. આજે આપણે આ પહેલા યુનિટનો જ બીજો ભાગ એટલે કે બીજું ચેપ્ટર છે અર્થશાસ્ત્રના નિયમો, એની આપણે ચર્ચા કરવાની છે. તો આ અર્થશાસ્ત્રના નિયમોમાં આપણે જે આજે એના આપણે 4 મુદ્દાનો અભ્યાસ કરવાનો છે. અર્થશાસ્ત્રના નિયમો એમાંથી આપણે આજે 2 મુદ્દાનો અભ્યાસ કરીશું. એક છે અર્થશાસ્ત્રના નિયમનો અર્થ અને બીજો મુદ્દો આપણે લઈશું અર્થશાસ્ત્રના નિયમોનું સ્વરૂપ. આ 2 મુદ્દાની આજે આપણે ચર્ચા કરીશું. તો પહેલા આપણે લઈશું અર્થશાસ્ત્રના નિયમનો અર્થ. એટલે આપણે પહેલા લઈશું એનો અર્થ અને પછી અર્થના આધારે એના સ્વરૂપની ચર્ચા કરીશું. જો અર્થશાસ્ત્રનું સ્વરૂપ આપણે છેલ્લા પીરિયડમાં આપણે ભણી ગયા છે. આ શેનું સ્વરૂપ જોવાનું છે? અર્થશાસ્ત્રના નિયમોનું સ્વરૂપની ચર્ચા કરવાની છે. એટલે એની ચર્ચા કર્યા પહેલા કે અર્થશાસ્ત્રના નિયમો એટલે શું, એના અર્થની આપણે ચર્ચા કરવાના છે. તો અર્થશાસ્ત્રનો નિયમ આપણે શું કહી શકીએ? અર્થશાસ્ત્રના નિયમની વ્યાખ્યા અથવા એનો અર્થ જો હોય તો આપણે એમ કહી શકીએ કે વિજ્ઞાન કે કોઈ પણ શાસ્ત્ર હોય એના અભ્યાસનો હેતુ શું હોય છે? તો કે વિશ્વમાં બનતી અસંખ્ય ઘટનાઓ સમજાવવાનો અને આથી જે આ ઘટના શા માટે બને છે તેના કારણો શોધવા અને એ કારણો શોધી અને કારણ અને કાર્ય વચ્ચેનો એટલે કે કારણ અને પરિણામ વચ્ચેના સંબંધો સ્થાપિત કરવાનો જે પ્રયત્ન કરે એને એટલે કે કારણ અને પરિણામ વચ્ચેના જે સંબંધો દર્શાવતા જે વિધાનો છે એને આપણે નિયમ કહેવામાં આવે છે. એટલે કે કાર્ય કારણનો સંબંધ જે સ્થાપિત કરે છે એને નિયમ કહી શકાય, અથવા કારણ અને પરિણામ વચ્ચેના જે સંબંધો દર્શાવતા વિધાનોને નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે દાખલા તરીકે આપણે કોઈ એક વસ્તુને આપણે જોઈએ કે આકાશ તરફ ફેંકવામાં આવે, આપણે આકાશ તરફ ફેંકીએ છીએ તો એ વસ્તુનું શું થાય છે? તો કે એ વસ્તુ પૃથ્વી ઉપર પડે છે, એટલે કે જમીન ઉપર પડે છે. હવે આમ થવાનું કારણ શું છે? તો કે આમ થવાનું કારણ છે ગુરુત્વાકર્ષણનો નિયમ. હવે અહીંયા 2 ઘટના છે. કઈ? તો કે આકાશ તરફ આપણે વસ્તુ ફેંકીએ છીએ અને બીજી વસ્તુ તો કે બીજી ઘટના એ છે કે આપણે જમીન ઉપર અથવા પૃથ્વી ઉપર એ વસ્તુ પડે છે. એટલે આ 2 ઘટના થઈ. તો આ 2 ઘટના છે એ 2 ઘટનાને એને બેને પારસ્પરિક જોડીને જે ઘટનાથી જે નિયમ બને છે ગુરુત્વાકર્ષણનો નિયમ, તો એ નિયમ બન્યો એટલે કે આ 2 ઘટનાને પરસ્પર જોડવાનું. તો કે એક કારણ છે અને બીજું પરિણામ છે. તો એના આધારે જે આ વસ્તુ બની એટલે કે આપણે 2 ઘટના બને છે, એ 2 ઘટના કે જે 2 વસ્તુઓ છે એને જોડીને એના આધારે જે નિયમ તાર્યો ગુરુત્વાકર્ષણનો નિયમ, આ બંને ઘટનાઓના પારસ્પરિક સંબંધની જે વ્યાખ્યા કરે છે. એટલે કે 2 ઘટનાઓના પારસ્પરિક સંબંધને નિયમ કહેવામાં આવે છે. એટલે કે કારણ અને પરિણામનો જે સંબંધ જોડે છે. એટલે કે 2 જે ઘટનાઓ બની, આકાશ ઉપર જે વસ્તુ ફેંકી ઉપરની તરફ આકાશ તરફ અને અહીંયાથી નીચે તરફ પડી જમીનમાં, તો આ 2 ઘટનાઓ છે એનો પારસ્પરિક સંબંધ જે સ્થાપિત કરવામાં આવે છે એને નિયમ કહેવામાં આવે છે. એટલે નિયમની આ સામાન્ય વ્યાખ્યા હોય છે. હવે આપણે જોઈએ તો નિયમ છે એ જુદા જુદા તજજ્ઞો છે જે એને બધાએ જુદી જુદી નિયમોની જે ભાગ પાડ્યા છે, 4 ભાગ પાડ્યા છે આવા વિદ્વાનોએ. તો એ 4 ભાગ પાડ્યા છે. એમાં એક છે નૈતિક નિયમો, બીજા છે સામાજિક નિયમો, ત્રીજા છે સરકારી નિયમો અને ચોથું છે વૈજ્ઞાનિક નિયમો. હવે આપણે જોઈએ તો નૈતિક નિયમો એટલે શું? તો કે નીતિશાસ્ત્રને લગતા, આદર્શને લગતા, ધર્મને લગતા, સદાચારને લગતા આવા નિયમો હોય તો એ નિયમોને શું કહેવાય? નૈતિક નિયમો. અને આ નિયમો છે ને એ વ્યક્તિએ નૈતિક ફરજ ગણવામાં આવે છે કે દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે કે આ કરવું જોઈએ. આપણે એમ કહેતા હોય છે ને, દરેક વ્યક્તિની નૈતિક ફરજમાં આવે છે એટલે એને આ વસ્તુ કરવી જોઈએ. પણ આ વસ્તુ છે હંમેશા ફરજિયાત હોતી નથી. આ નિયમો ફરજિયાત ન હોય, આ વસ્તુ આ કરવી જોઈએ નૈતિકતાની દ્રષ્ટિએ, એવું આપણે કહેવામાં આવે છે કે આ નિયમો ફરજિયાત નથી. પછી બીજા નિયમો જોઈએ આપણે સામાજિક નિયમો. તો સામાજિક નિયમો તો કે રીત રિવાજો, પરંપરાઓ
જે આ રીતે તારવવામાં આવતો હોય ને આ બધા નિયમોને, જેમાં રીત રિવાજનું પાલન કરવું પડે, પરંપરાનું પાલન કરવું પડે, રીત પછી રિવાજનું, આવા બધા નિયમોનું પાલન કરવું પડતું હોય ને તો એવા સામાજિક નિયમો છે. પણ આ નિયમો પણ એવા છે કે લોકોએ ફરજિયાત રીતે પાલન કરવા પડતા નથી, પણ સમાજમાં એને કોઈ ખરાબ ન કહે, સમાજ કોઈ વાતો ના કરે, આ બધા કારણોસર એ નિયમોનું પાલન કરતા હોય છે. ત્યાર પછી છે સરકારી નિયમો. હવે આ સરકારી નિયમો છે એ દેશના બંધારણને અને ધારાસભાના જે ખરડામાં પસાર થયેલા નિયમો હોય છે. એટલે કાયદાનું પાલન કરવું એ લોકો માટે ફરજિયાત હોય છે. એટલે આવા નિયમો છે એનું પાલન ફરજિયાતપણે કરવું જ પડે છે. જો એ નિયમોનું પાલન ન કરવામાં આવે તો એનું લોકોએ સજા ભોગવવી પડે છે, એટલે કે સજા માટે તૈયાર રહેવું પડે છે. એટલે આ સરકારી નિયમો. અને ચોથો પ્રકાર છે વૈજ્ઞાનિક નિયમ. હવે વૈજ્ઞાનિક નિયમોમાં શું થાય તો વિજ્ઞાનો પોતાના શાસ્ત્રમાં સમાવેશ થતી બધી બાબતોના સંદર્ભમાં તેના કારણ અને પરિણામ વચ્ચેના પારસ્પરિક સંબંધ છે એને સ્પષ્ટ કરે છે, અને તેના આધારે જે નિષ્કર્ષ એટલે કે જે રિઝલ્ટ તારણો તારવે છે એ તારવે તેને વૈજ્ઞાનિક નિયમ કહેવામાં આવે છે. તો અર્થશાસ્ત્ર કેવો નિયમ છે? આમાં અર્થશાસ્ત્રને ક્યાં નિયમ કહે તો કે અર્થશાસ્ત્રને વૈજ્ઞાનિક નિયમો લાગુ પડે છે, એટલે અર્થશાસ્ત્રને વિજ્ઞાન કહેવામાં આવે છે. અર્થશાસ્ત્ર પણ આવું કરે છે કે શું કરે છે તો કે શાસ્ત્રમાં થતી બધી જે બાબતો છે એ બાબતો ભેગી કરીને એના વચ્ચે કાર્યકારણનો સંબંધ સ્થાપિત કરે છે, અને જે નિષ્કર્ષો આવે છે એ તારવણી કરી અને વૈજ્ઞાનિક નિયમો તારે છે, એટલે કે કોઈ સિદ્ધાંત સ્થાપિત કરે છે. એટલે અર્થશાસ્ત્ર એક વૈજ્ઞાનિક નિયમ તરીકે આપણે સ્થાપિત કરી શકીએ. એટલે આ રીતે વિજ્ઞાનના જે નિયમો છે ચારે ચાર એ આપણે અહીંયા સ્થાપિત કર્યા છે. તો હવે આપણે અર્થશાસ્ત્રના નિયમોનો અર્થ જોઈએ. આ શું કર્યું? ખાલી સામાન્ય ચર્ચા છે. અર્થશાસ્ત્રના નિયમો કેવા છે? નૈતિક નિયમ છે, સામાજિક છે, વૈજ્ઞાનિક છે અને સરકારી નિયમો છે. તો એ ખાલી સામાન્ય તમને નોલેજ માટેના. તો હવે આપણે જોશું અર્થશાસ્ત્રના નિયમનો અર્થ. બે અર્થશાસ્ત્રીઓ આપેલા છે. પ્રોફેસર માર્શલને પહેલા લેશું. તો એ શું કે છે પ્રોફેસર માર્શલ? તો કે આર્થિક નિયમો અથવા પ્રવૃત્તિઓ આચરવાથી તે શાખાઓ સાથે સંબંધિત સામાજિક નિયમો છે કે જેની મનોવૃત્તિઓની શક્તિઓને નાણાં દ્વારા માપી શકાય છે. આર્થિક નિયમો અથવા પ્રવૃત્તિઓ આચરણની તે શાખાઓ સાથે સંબંધિત સામાજિક નિયમો છે કે જેની મનોવૃત્તિની શક્તિઓને નાણાં દ્વારા માપી શકાય છે. એટલે આપણે આ માર્શલે જે વ્યાખ્યા આપી છે આર્થિક નિયમો અંગેની, પ્રવૃત્તિઓ અંગેની, કે નિયમ કેને કહેવાય અર્થશાસ્ત્રને, એની જે વ્યાખ્યા આપી છે ને એમાં આપણે જોવું હોય તો એની વ્યાખ્યામાં આ ત્રણ વસ્તુઓનો સમાવેશ આપણે કરી શકીએ. પહેલી વસ્તુ છે કે ભૌતિક જે આર્થિક નિયમો છે એ સામાજિક નિયમો છે. પહેલી મુદ્દો શું છે? સામાજિક નિયમો છે. આર્થિક નિયમો કેવા છે તો કે સામાજિક નિયમો છે. જો આપણે હાઇલાઇટથી બતાવું છું તમને એટલે ખ્યાલ આવે કે આમાં કયા કયા મુદ્દાનો સમાવેશ આપણે કરી શકીએ. તો અહીંયા આપણે જોઈએ છે કેવી વસ્તુ કહીએ છીએ? પહેલા સામાજિક નિયમો છે. આર્થિક નિયમો કેવા છે તો કે સામાજિક નિયમો છે. એક વસ્તુનો સમાવેશ થાય. બીજું શેનો સમાવેશ થાય? તે માનવીય પ્રવૃત્તિ પર આધારિત નિયમો છે. માનવીય પ્રવૃત્તિઓ, જો આર્થિક નિયમ પ્રવૃત્તિના આચરણથી એટલે કે માનવીય પ્રવૃત્તિ પર આધારિત છે. અને ત્રીજી વસ્તુ કીધું છે કે આ નિયમોનો સંબંધ કેના ઉપર છે? માનવીની તે ક્રિયાઓ સાથે હોય છે કે જેને નાણાં દ્વારા માપી શકાય. આ આર્થિક પ્રવૃત્તિઓ કેવું તો કે નાણાં દ્વારા માપી શકાય એની સાથે સંબંધ હોય છે. એટલે સામાજિક નિયમો છે. પછી માનવીની આર્થિક પ્રવૃત્તિઓના આચરણને ધ્યાનમાં રાખે. આર્થિક નિયમો કે પ્રવૃત્તિના આચરણની શાખાઓને સાથે સંબંધિત સામાજિક નિયમો છે કે જેમ પ્રવૃત્તિઓ છે એ નાણાં દ્વારા માપી શકાય છે. એટલે આને આપણે નિયમ, માર્શલ એમ કે છે આ નિયમો કહી શકાય. હવે બીજું છે આપણે જોઈએ જે પ્રોફેસર રોબિન્સે આપેલી છે. આ માર્શલની વ્યાખ્યા છે આર્થિક નિયમોની. હવે પ્રોફેસર રોબિન્સ જે નિયમો અંગેની વ્યાખ્યા આપે છે એ આપણે જોઈએ તો પ્રોફેસર રોબિન્સ શું કહે છે તો આર્થિક નિયમ તે સમાનતાઓનો ઉલ્લેખ કરે છે કે જેના પર મર્યાદિત સાધનો દ્વારા અમર્યાદિત જરૂરિયાતની પૂર્તિ કરવા સાથે સંબંધિત માનવ વ્યવહાર નિર્ભર છે. કેના ઉપર નિર્ભર છે તો કે મર્યાદિત સાધનો દ્વારા અમર્યાદિત જરૂરિયાતની પૂર્તિ કરવા સાથે સંબંધિત માનવ વ્યવહાર પર નિર્ભર છે. એને આર્થિક નિયમો કહે છે. હવે જો લાયરોન રોબિન્સે જે વ્યાખ્યા આપી છે ને અર્થશાસ્ત્રની, એના ઉપરથી જ એને આ આપણે અર્થશાસ્ત્રના નિયમોની પણ વ્યાખ્યા આપી છે. એટલે એ શું કહે છે કે અર્થશાસ્ત્રના નિયમોને ઘડવાથી શું એટલા માટે જરૂર પડે છે, એના માટે જરૂર પડે કે કારણ કે જે
મર્યાદિત સાધનો વાળા દ્વારા અમર્યાદિત જરૂરિયાત પૂરી કરવા માટે શું કરવું પડે? તો કે આર્થિક જે વ્યવહારો છે એને ચોક્કસ પ્રકારના રીતે એનું ઘડતર કરવું પડે. એટલે કે એને પ્લાનિંગ કરવું પડે કે આ મર્યાદિત સાધનો દ્વારા લોકોની અમર્યાદિત જરૂરિયાત કેવી રીતે આપણે સંતોષી શકીએ. તો એ બાબતમાં વૈજ્ઞાનિક નિયમો એટલે એના નિષ્કર્ષ અને એના તારણો તારવવામાં ઉપયોગી બને છે. એટલે કે એને આપણે આર્થિક નિયમો કહીએ છીએ. એટલે કે આ મર્યાદિત સાધનો અને અમર્યાદિત જરૂરિયાતની પૂર્તિ કરવા માટે જે આર્થિક પ્રવૃત્તિનું વ્યવસ્થિત રીતે એનું પ્લાનિંગ કરી અને જે નિષ્કર્ષ તારવામાં આવે છે એને આર્થિક નિયમો કહેવામાં આવે છે. એટલે અર્થશાસ્ત્રના જે નિયમો છે એનો આ રીતે બે અર્થશાસ્ત્રીઓએ એક માર્શલ અને પ્રોફેસર રોબિન્સે અર્થ આપ્યો છે. તો આપણે હવે આ જોવું હોય આ બેના અર્થ ઉપરથી આપણે એમ કહી શકીએ જો કેવું હતું કે આર્થિક નિયમો એટલે શું? તો આર્થિક નિયમો એટલે સમાન આર્થિક હકીકતોનું એ એક એવું સામાન્યકરણ છે જેને જનરલિઝમ કહી શકાય. જનરલારિઝમ એટલે કે સામાન્યકરણ છે કે જેને અનુકૂળ રહીને આર્થિક ક્રિયામાં સંલગ્ન વ્યક્તિઓ જે કાર્ય કરવાની પ્રવૃત્તિ હોય છે, સંલગ્ન વ્યક્તિઓ જે કાર્ય કરે છે, જે પ્રવૃત્તિ કરે છે એ અથવા આપણે બીજી રીતે કેમ કહી શકીએ કે અર્થશાસ્ત્રના નિયમો વ્યક્તિને ઉપભોગ, ઉત્પાદન, વહેંચણી, નિયોજન પ્રવૃત્તિઓમાંથી કઈ રીતે ઓછામાં ઓછા સાધનો વડે વધુમાં વધુ લાભ અથવા સંતોષ મેળવી શકાય તેનો નિર્દેશ કરે છે. એટલે કે તેથી વ્યક્તિ જ્યારે આ અર્થશાસ્ત્રના નિયમોને પાડીને અથવા એને આધીન રહીને જે કાર્ય કરે છે ત્યારે અન્ય પરિસ્થિતિ યથાવત રહે તો તે મહત્તમ સંતોષ, મહત્તમ નફો, મહત્તમ વળતર, મહત્તમ લાભ આ બધું મેળવવા માટે સફળ રહે છે. અને આ રીતે અર્થશાસ્ત્રના નિયમોનું વ્યવહારમાં મહત્વ રહેલું છે. એમાં આપણે આના આધારે કેવું હોય તો આ રીતે આપણે સ્થાપિત કરી શકીએ. એટલે આપણે અર્થશાસ્ત્રના નિયમો એક એવું યોગ્ય દિશા નિર્દેશ કરતું હોકાયંત્ર છે કે જે વ્યક્તિને પોતાની આર્થિક પ્રવૃત્તિ કઈ દિશામાં અથવા કઈ દિશા તરફ લઈ જવી અને કઈ રીતે એને કાર્યકારણ બનાવી, કેવી રીતે સફળ બનાવી એનો સંકેત કરવાનું એક કાર્ય કરે છે. શું કરે છે? અર્થશાસ્ત્રના નિયમો એક હોકાયંત્ર તરીકેનું કાર્ય કરે છે કે એ જે કાર્ય કરે છે એ કાર્યકારણ સ્થાપિત કરવા માટે હોકાયંત્રનું કામ કરે છે કે કઈ બાજુ એને પ્રવૃત્તિ લઈ જાય કે જેના આચરણથી લોકોને લાભ થાય. એટલે આ રીતે આપણે અર્થશાસ્ત્રના નિયમોનો અર્થ આપી શકીએ. હવે આપણે લેશું અર્થશાસ્ત્રના જે નિયમો છે એનું સ્વરૂપ કયા પ્રકારનું છે. જો આપણે ગયા લેક્ચરમાં જોયું તો સ્વરૂપ એટલે શું થતું? સ્વરૂપ એટલે ઇંગ્લિશમાં એને નેચર કહીએ છીએ. તો અર્થશાસ્ત્રનું નેચર તો આપણે જોઈ લીધું, સ્વરૂપ કેવું છે. વિજ્ઞાન છે, અર્થશાસ્ત્ર, કલા છે, વાસ્તવિક વિજ્ઞાન, આદર્શલક્ષી વિજ્ઞાન ને કલા બધું છે એવું આપણે એનું જોઈ લીધું. તો હવે આપણે અહીંયા શું જોવાનું છે તો કે અર્થશાસ્ત્ર છે એનું સ્વરૂપ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. બરાબર? તો અર્થશાસ્ત્રનું સ્વરૂપ કેવા પ્રકાર? અર્થશાસ્ત્રના નિયમોનું સ્વરૂપ. તો અર્થશાસ્ત્રના નિયમોનું સ્વરૂપ કેવું છે? એનું પ્રકૃતિ કેવી છે? અર્થશાસ્ત્રના નિયમોનો સ્વભાવ કયા પ્રકારનો છે? એ વસ્તુ આપણે અહીંયા ભણવાની છે. એટલે કે અર્થશાસ્ત્રના નિયમો જે છે એનો આપણે સ્વભાવ કયા પ્રકારનો છે, અર્થશાસ્ત્રના નિયમો કેવી રીતે આપણે અભ્યાસ કરી શકીએ. એટલે એના નિયમોનો જાણવા માટે, એના સિદ્ધાંતોને જાણવા માટે આપણે એનો સ્વભાવ જાણવું એટલે કે એના સ્વરૂપ જાણવું ખૂબ અગત્યનું છે. એટલે અર્થશાસ્ત્રના નિયમના સ્વરૂપનો અભ્યાસ કરવો હોય એટલે કે અર્થશાસ્ત્રના નિયમોના સ્વભાવનો અભ્યાસ કરવો હોય તો અર્થશાસ્ત્રની પ્રકૃતિનો અભ્યાસ કરવો એટલે કે એના અર્થનો આપણે અભ્યાસ કરવો ખૂબ જરૂરી બની જાય છે. તો અર્થશાસ્ત્રના નિયમ છે એના સ્વરૂપની દ્રષ્ટિએ શું છે તો કે વૈજ્ઞાનિક નિયમો છે. આપણે એમ કહીએ કે વૈજ્ઞાનિક નિયમ તો છે જ, પરંતુ એને કેની સાથે સંબંધ છે તો કે એને માનવ સાથે સંબંધ છે. એટલે કે માનવ સાથે સંકળાયેલું છે. માનવ વર્તન હંમેશા કેવું હોય કે એક સરખું હોતું નથી. જો આપણે વૈજ્ઞાનિક નિયમો તો જોયા, ભૌતિક શાસ્ત્રના નિયમો, એમાં શું છે, એમાં માનવ નથી, એમાં કોઈ પદાર્થ છે. અને અર્થશાસ્ત્રના નિયમો માનવ સાથે સંકળાયેલા છે. એટલે માનવને જો આપણે જોઈએ તો માનવીનું વર્તન સદા એટલે કે હંમેશા એક સરખું હોતી નથી, એમાં પરિવર્તન આવ્યા કરે છે. એટલે એના નિયમો મહદઅંશે કેવા હોય? અનિશ્ચિત હોય. જ્યારે ભૌતિક શાસ્ત્રના નિયમો નિશ્ચિત હોય છે. એટલે આપણે અહીંયા જોવું હોય તો નિયમનું સ્વરૂપ કેવું હોય તો કે અહીંના નિયમોનું આપણે ભૌતિક શાસ્ત્રના નિયમો હોય ને એના કરતા આપણા અર્થશાસ્ત્રના નિયમોનું સ્વરૂપ અલગ પડી જાય છે. હવે આ આપણે અર્થશાસ્ત્રના નિયમો કેવા છે
એ આપણે તારવું હોય કે અર્થશાસ્ત્રના નિયમોનું સ્વરૂપ કેવું છે, તો આપણે એની સરખામણી છે ને પેલા ભૌતિક શાસ્ત્રના નિયમો એટલે કે વિજ્ઞાનના નિયમો સાથે આપણે કરીએ કે ભૌતિક શાસ્ત્ર સાથે આપણે સરખામણી કરીએ ને કે અર્થશાસ્ત્રના નિયમો અને ભૌતિક શાસ્ત્ર કે રાસાયણિક શાસ્ત્રના નિયમો સાથે આપણે એની પેલા તુલના કરી લેશું એટલે એના આધારે આપણે એનું સ્વરૂપ આપણે જાણી શકીએ. એટલે અર્થશાસ્ત્રના નિયમો ભૌતિક શાસ્ત્ર કે રાસાયણ શાસ્ત્રના નિયમો સાથે કેવી રીતે સંકળાયેલા છે એનો આપણે અભ્યાસ કરશું. એટલે એ સ્વરૂપ જાણવા માટે એ જરૂરી છે. પછી એ જાણ્યા પછી આપણે બીજું લેવાનું છે કે અર્થશાસ્ત્રના નિયમો ભરતી ઓટના નિયમો જેવા છે એ એક સાબિત કરવાનું છે. અને ત્રીજો મુદ્દો આમાં છે અર્થશાસ્ત્રના નિયમો અન્ય સામાજિક શાસ્ત્રો કરતા વધુ ચોકસાઈ ધરાવે છે. એટલે અર્થશાસ્ત્રનું આ સ્વરૂપ જાણવું હોય તો આ 3 મુદ્દા એટલે કે પેલા આપણે લેશું અર્થશાસ્ત્રના નિયમો, ભૌતિક શાસ્ત્ર કે રાસાયણિક શાસ્ત્રના નિયમોની બેની તુલના કરશું આપણે. એટલે તુલના એટલે એમાં બેની સમાનતા પણ આવશે અને બંને વચ્ચે તફાવત શું છે એ પણ આપણે આમાં જોવાનું છે. એટલે પેલા આપણે એની તુલના કરશું, પછી આપણે ચર્ચા કરશું અર્થશાસ્ત્રના નિયમો ભરતી ઓટના નિયમો જેવા છે. અને ત્યાર પછી અર્થશાસ્ત્રના નિયમો છે એ અન્ય સામાજિક શાસ્ત્રો કરતા વધુ ચોકસાઈ ધરાવે છે. આ 3 મુદ્દાના અભ્યાસ કરીએ એટલે આપણે અર્થશાસ્ત્રના નિયમોનું સ્વરૂપ કેવું છે એ આપણે અહીંયા જાણી શકીશું. તો પેલા આપણે લેશું અર્થશાસ્ત્રના નિયમો અને ભૌતિક શાસ્ત્ર એટલે કે રાસાયણિક શાસ્ત્રના નિયમો એ બંનેની તુલના કરવાની છે. તો એ બંનેની આપણે તુલના કરીએ તો એમાં બંને વચ્ચે સમાનતા શું છે. તો પહેલી સમાનતા છે કે અર્થશાસ્ત્રના નિયમો અને ભૌતિક શાસ્ત્રના નિયમો એ બંને વૈજ્ઞાનિક નિયમો છે. એટલે એમાં શું થાય તો વિજ્ઞાનોની જેમ આપણે એમાં તારવણી કરવાની છે, વૈજ્ઞાનિક નિયમો છે. એટલે આપણે કીધું હતું ને પેલા આપણે શું કરવું, ગમે તે વસ્તુની આપણે માહિતી ભેગી કરવી, પછી તો કે એનું વર્ગીકરણ કરવું, એનું વિશ્લેષણ કરવું, વૈજ્ઞાનિક નિયમો કાર્યકારણ વચ્ચેના સંબંધો સ્થાપિત કરવા. એટલે બંને વચ્ચે આપણે જોઈએ તો એક સમાનતા છે કે બંને વૈજ્ઞાનિક નિયમો છે. એટલે બંનેમાં વિજ્ઞાનપણાનું આપણે સાબિત કરી શકીએ. એટલે બંને પેલા આપણે વિજ્ઞાન વિશે આપણે ઘણું બધું કહી ગયા છે. એટલે અર્થશાસ્ત્ર નિયમો અને ભૌતિક શાસ્ત્ર નિયમો બંને વૈજ્ઞાનિક છે એટલી જ આપણે અહીં ચર્ચા કરશું. અને બીજું સમાનતા છે કે અર્થશાસ્ત્રના નિયમો અને ભૌતિક શાસ્ત્રના નિયમો એ બંને કારણ અને પરિણામના પારસ્પરિક સંબંધને સ્પષ્ટ કરવાનું કાર્ય છે. જો કારણ અને કાર્યનો સંબંધ એ આપણે જોયું હતું ને કે આપણે એક ઉદાહરણ લેવું તો લઈ શકીએ કે માંગ નો નિયમ છે જે કે કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થાય છે. એટલે શું છે, કિંમત એ કારણ છે, માંગ એનું પરિણામ છે. એટલે આને શું કે કાર્ય કારણનો સંબંધ અથવા કારણ અને પરિણામનો પારસ્પરિક સંબંધ સ્પષ્ટ કરે છે. એ આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું. એ ભૌતિક શાસ્ત્રમાં પણ કાર્યકારણનો સંબંધ છે એટલે જ એને વિજ્ઞાન કહેવામાં આવે છે. અને અર્થશાસ્ત્ર પણ કાર્યકારણનો સંબંધ ધરાવે છે. એટલે આ બંનેમાં આ પણ સમાનતા છે. એટલે કે પેલું આપણે જે અર્થશાસ્ત્રના નિયમો કહેવાય છે, ભૌતિક શાસ્ત્રના નિયમો એ બંને વૈજ્ઞાનિક નિયમો છે. એટલે એમાં આપણે કહીશું કે બંને કેવા છે, તો કે બંને વૈજ્ઞાનિક નિયમો છે. પછી તો કે અર્થશાસ્ત્રના નિયમો અને ભૌતિક શાસ્ત્રના નિયમો બંને કારણ અને પરિણામના પારસ્પરિક સંબંધને સ્પષ્ટ કરવાનું કાર્ય છે. એટલે આ બે શાસ્ત્રમાં, ભૌતિક શાસ્ત્રમાં અને અર્થશાસ્ત્રમાં આ બે સમાનતા છે. અને હજી ત્રીજી સમાનતા છે આ બેમાં. તો આપણે જોઈએ ત્રીજી સમાનતા, આ બે સમાનતા પ્લસ આપણે ત્રીજી સમાનતા પણ લેવાની છે. હવે ત્રીજી સમાનતા આપણે જોઈ હોય તો આપણે એવી લઈ શકીએ, આનો તફાવત લીધા પહેલા આપણે લઈ લઈએ કે આ બે જે આપણે લીધી છે ને સમાનતા, એ બેના ભેગી જ આપણે ચર્ચા કરી શકીએ કે અર્થશાસ્ત્રના નિયમો છે ને અને ભૌતિક શાસ્ત્રના નિયમો એ બંનેમાં પરિકલ્પના એટલે કે હાઇપોથેસિસ આપણે પેલા કરી લેવી પડે છે બંને નિયમોમાં. એટલે વૈજ્ઞાનિક અને કાર્યકારણનો સંબંધ છે. એના આધારે આપણે ત્રીજી સમાનતા પણ સ્થાપિત કરી શકીએ. તમારે લખવી તો લખી શકો, ઓલી બેના આધારે પણ તમે સમજાવી શકો. તો એવી કઈ છે, તો તફાવતની પહેલા આપણે એ જોઈએ કે બે વચ્ચે પરિકલ્પના અંગેની સમાનતા કેવી રીતે છે. તો કે ભૌતિક શાસ્ત્રમાં પણ એક ધારણા કરી લેવામાં આવે છે કે જો આમ થાય તો જ આ થાય, શરત કન્ડિશન એક હોય. અને અર્થશાસ્ત્રના નિયમોમાં પણ કન્ડિશન હોય છે. ભૌતિક શાસ્ત્રના નિયમમાં ગુરુત્વાકર્ષણના નિયમમાં હોય છે ને એ રીતે એમાં પણ અમુક શરતી કન્ડિશન હોય છે. તો એવી જ રીતે અર્થશાસ્ત્રના નિયમો છે એમાં પણ એવી શરતી કન્ડિશન છે. કેવી, તો આપણે જોયું કે માંગ અને પુરવઠા વચ્ચેનો, માંગ અને કિંમતનો સંબંધ, એ વચ્ચે શું શરતી કિંમત છે કે અન્ય પરિબળો યથાવત રહે અને કિંમતમાં વધારા થાય તો જ માંગમાં ઘટાડો થશે, અને કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થશે. તો અહીં કઈ શરત પરિકલ્પના કરી છે, પહેલા શરત કઈ રાખી છે, કન્ડિશન,
તો કે અન્ય પરિબળો યથાવત રહે તો. એટલે આવી એમાં એક પરિકલ્પના કરવામાં આવી છે કે વૈજ્ઞાનિક નિયમોમાં પણ એવી ધારણા કરવામાં આવે છે જો અને તો. આપણે પાણી બનાવવું હોય, આપણે તમને ખબર ને H2O ભૌતિક શાસ્ત્રનો નિયમમાં તમે જાણતા હોય તો H2O વિજ્ઞાનના નિયમમાં, તો અહીંયા શું હાઇડ્રોજનના 2 એકમ અને ઓક્સિજનનો 1 એકમ ભેગો કરીએ તો જ પાણી બને. એ 2 એકમોમાં જો ફેરફાર કરીએ, ઓક્સિજનના 2 એકમ લઈ લઈએ, હાઇડ્રોજનનો 1 એકમ લઈએ તો પાણી બનશે નહીં. તો આમાં પણ અમુક શરત છે, એ પૂર્ણ થાય તો જ આ નિયમો સાચા પડે. એટલે બંનેમાં એ પણ એક સમાનતા છે. અને ત્યાર પછી હવે આપણે બંને લેશું કે આ બંનેમાં ભૌતિક શાસ્ત્ર અને અર્થશાસ્ત્રના નિયમોમાં તફાવત શું છે, તો એ આપણે લેવાના છે બંનેના તફાવત. તો પહેલો તફાવત છે કે ભૌતિક શાસ્ત્રના નિયમો અટલ, અનિવાર્ય અને નિશ્ચિત છે. તેથી આપણે જોવું હોય કે અટલ, અનિવાર્ય અને નિશ્ચિત છે, તેથી તે સાર્વત્રિક અને સર્વકાલીન છે. કેવા છે અર્થશાસ્ત્ર ભૌતિક શાસ્ત્રના નિયમો? તો કે ભૌતિક શાસ્ત્રના નિયમો અટલ છે, અનિવાર્ય છે. અટલ એટલે કે આમ અખંડ, અનિવાર્ય એટલે ફરજિયાત હોય જ, અને નિશ્ચિત છે, નક્કી છે. તેથી તે સાર્વત્રિક અને સર્વકાલીન છે. જ્યારે અર્થશાસ્ત્રના નિયમો તો કે અટલ, અનિવાર્ય અને નિશ્ચિત નથી, તેથી તે સાર્વત્રિક અને સર્વકાલીન નથી. હવે આપણે જો અહીંયા આપણે લેવું હોય તો એના માટે તમે ઓલું ઉદાહરણ તમે આપણે સમજાવી શકીએ. કેવું? તો કે આપણે આના માટે આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ લીધો હતો ને, કે જ્યારે આપણે કોઈ વસ્તુ ઉપર ફેંકીએ ઉપરની બાજુએ તો એ પછી નીચે જ આવે છે. ગુરુત્વાકર્ષણના નિયમને આધારે આપણે એ પાછું જમીન ઉપર જ પડશે. એટલે એ શું છે? નિશ્ચિત જ છે કે આપણે ઉપર વસ્તુ ફેંકશું એટલે ક્યાં પડશે? તો કે જમીન ઉપર જ પડશે. પણ જ્યારે અર્થશાસ્ત્રના નિયમો અટલ, અનિવાર્ય, નિશ્ચિત નથી. શું કામ? તો કે માંગના નિયમ પ્રમાણે. માંગના નિયમ આપણે જોઈએ છે ને, માંગનો નિયમ શું બતાવે છે? કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો માંગના નિયમમાં આપણે સાબિત કરવું હોય ને, તો આપણે એવું ન કહી શકીએ કે બધી પરિસ્થિતિમાં એ લાગુ જ પડે. ઘણી વખત એવું થાય કે કિંમત ઘટે તોય પણ માંગમાં ઘટાડો ન થાય, આવું બની શકે. એટલે એ નિશ્ચિત કે અનિવાર્ય નથી, એટલે સાર્વત્રિક અને સર્વકાલીન ન કહી શકાય. એટલે બંને વચ્ચે એક આ તફાવત છે. હવે બીજો આપણે તફાવત લેવો હોય તો ભૌતિક શાસ્ત્રના નિયમો હંમેશા પૂર્ણ હોય છે અને તેના પરિણામો પણ નિશ્ચિત હોય છે. જ્યારે અર્થશાસ્ત્રના નિયમો ભૌતિક શાસ્ત્રના નિયમો જેટલા પૂર્ણ હોતા નથી અને એના પરિણામો પણ નિશ્ચિત હોતા નથી. એ કેવા હોય છે? અપૂર્ણ હોય છે. અને ત્રીજું આપણે લઈએ છીએ તફાવત, તો આપણે લઈ શકીએ કે ભૌતિક શાસ્ત્રના નિયમોની સત્યતાને પ્રયોગશાળા દ્વારા ચકાસી શકાય છે અને એને ખરાઈ કરી શકીએ છીએ. આપણે એ સાચા છે કે ખોટા એની આપણે ખરાઈ કરી શકીએ છીએ. જ્યારે અર્થશાસ્ત્રના નિયમોની સત્યતાને પ્રયોગશાળામાં ચકાસી શકાય નહીં અથવા એની ખરાઈ કરી શકાય નહીં. શું કામ? તો કે ભૌતિક શાસ્ત્રના નિયમો છે ને, એ કોઈ પદાર્થના આધારે, નિર્જીવ વસ્તુના આધારે 4 દિવાલની અંદર આપણે એનો પ્રયોગ કરી શકીએ. જે અર્થશાસ્ત્રના નિયમો તો શું કોણ છે? એમાં સજીવ વસ્તુ, માનવ વ્યવહારનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એટલે માનવોને પ્રયોગશાળામાં ચકાસી શકાય નહીં. એટલા માટે એની જે આપણે ખરાઈ કરવી હોય તો એને પ્રયોગશાળામાં ચકાસી શકાતા નથી. એને તો અર્થતંત્રમાં તો માનવ વ્યવહારની સાથે જ એને ચકાસવા પડે છે. એટલે આ એનો ત્રીજો તફાવત છે. એટલે આપણે પહેલો મુદ્દો ભૌતિક શાસ્ત્ર અને અર્થશાસ્ત્રના જે નિયમો છે એમાં બેની તુલના એટલે સમાનતા અને તફાવત શું છે એ જોયો. હવે આપણે જે આ જ 2 વસ્તુઓ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં આપણે શું કરશું? તો કે આપણે એક જોઈએ કે અર્થશાસ્ત્રના નિયમો અને ભૌતિક શાસ્ત્રના નિયમો કરતા નિશ્ચિત કે અનિશ્ચિત કેવી રીતે છે એ આપણે જોવાના છે. બેની તુલના કરી, બેમાં શું સમાનતા છે, બેમાં શું તફાવત છે એની ચર્ચા કરી લીધી. અર્થશાસ્ત્રના નિયમો અને ભૌતિક શાસ્ત્રના નિયમો ક્યાં સરખા છે અને ક્યાં બે વચ્ચે તફાવત છે. તો હવે અર્થશાસ્ત્રના નિયમો અને ભૌતિક શાસ્ત્રના નિયમો કરતા ઓછા નિશ્ચિત હોવાના કારણો શું છે આપણે જોઈએ ને, કે નિશ્ચિત ક્યાં છે? ભૌતિક શાસ્ત્રના નિયમો વધારે નિશ્ચિત છે, અર્થશાસ્ત્રના નિયમો અનિશ્ચિત છે, અટલ છે, એમાં કઈ નક્કી ન હોય કે શું હોય. તો એનું કારણ શું? તો આ 2 વચ્ચેના કારણો છે કે એનું કાંઈક કારણ તો છે ને કે અનિશ્ચિત હોય છે. એનું કારણ શું છે? તો એના કારણો આપણે જોવા હોય કે એનો અભ્યાસ આપણે કરવો હોય તો આપણે એમ કહી શકીએ કે ભૌતિક શાસ્ત્રના નિયમો વધારે નિશ્ચિત છે, જ્યારે અર્થશાસ્ત્રના નિયમો ઓછા નિશ્ચિત છે. એ તફાવતનું પહેલું કારણ છે. તો આપણે એનું પહેલું કારણ લઈએ બેનું, તો કે બે હોવાના, અનિશ્ચિત હોવાના કારણો શું છે તો એ આપણે અહીંયા લેશું. તો પહેલું કારણ છે અધ્યયન સામગ્રીના સ્વરૂપમાં તફાવત.
અધ્યયન એટલે અભ્યાસ જે આપણે કરીએ છીએ એની સામગ્રીમાં શું તફાવત છે. તો અહીંયા આપણે પેલું અધ્યયન સામગ્રીનું આપણે જોવું હોય તો તમે એમ કહી શકો કે અર્થશાસ્ત્રમાં છે ને જે અધ્યયન સામગ્રી એટલે કે એનો જે અભ્યાસ કરવાનો હોય છે ને એ સજીવ વસ્તુ છે, એટલે કે માનવ છે. જ્યારે ભૌતિક શાસ્ત્રમાં કોઈ પદાર્થનો અભ્યાસ કરવામાં આવે છે, એટલે કે એનો જે અધ્યયન સામગ્રી કેવી છે કે નિર્જીવ વસ્તુ છે. આપણી અર્થશાસ્ત્રની સજીવ વસ્તુ છે. ભૌતિક શાસ્ત્રની જે વિષય છે એનું અધ્યયન સામગ્રી કેવી છે, નિર્જીવ છે. એટલે એ બે વચ્ચે તફાવત છે. અને જે અર્થશાસ્ત્રનો જે માનવ છે એ સજીવ છે. વિષય વસ્તુમાં અધ્યયનનો વિષય જે કયો છે માનવ છે, કે માનવ કેવું વર્તન કરે છે એના આધારે નિયમો તારવવામાં આવે છે. અને ભૌતિક શાસ્ત્રને નિર્જીવ પદાર્થ સાથે સંબંધ છે. એટલે આ બે સંબંધ છે. એટલે કે જો આ બે એવી વસ્તુ છે કે સજીવ વસ્તુ હોય એની ઉપર ગમે તે પ્રયોગ કરો તો એમાં નિશ્ચિતતા ન હોય. શું કામ ન હોય? તો કે કારણ કે જે સજીવ વ્યક્તિ છે કે માનવ છે એને શું અસર કરે? તો કે માનવ એક પેલા તો બુદ્ધિશાળી વ્યક્તિ છે, એને વિચારશીલ એનું માનસ આપેલું છે, એટલે વિચારવાની શક્તિ એની પાસે હોય. એટલે કે જીવંત પ્રાણી છે, એટલે વિચારી શકે, એની પાસે બુદ્ધિ છે. પછી એને એવું મહેસૂસ થાય છે કેવું કે પ્રેમ, પછી એનામાં દયા, પછી એમાં કરુણતા, એના ધર્મ, એનામાં પરોપકાર, એમાં દેશ પ્રેમ, આ બધી બાબતો એનામાં આવી જતી હોય છે. એટલે આ બધી બાબતો એનામાં આવે એટલે મનુષ્યને શું થાય કે પોતાની સ્વતંત્ર ઈચ્છાઓ હોય. દરેક વ્યક્તિને પાછી પોતાની સ્વતંત્ર ઈચ્છા હોય, એને શું કરવું છે, એની ટેવ હોય, એની રુચિ હોય. આવું બધું હોય એટલે એને શું એ કરવા પ્રેરાય? તો કે એની પોતાની ઈચ્છા પ્રમાણે એ કાર્ય કરતો હોય છે. એટલે સમય પાછી હવે આ ઈચ્છા એવી હોય છે કે સમયે સમયે પાછી ઈચ્છાઓ બદલાતી રહે છે. એટલે એમાં ફેરફાર થાય. ઘણા એને પેલા ચાની ટેવ હોય, પછી એની પસંદગી કોફી પણ બની જાય. એટલે આવી ઈચ્છાઓ એની બદલાતી હોય છે. એટલે અમુક પરિસ્થિતિમાં જોઈએ તો મનુષ્યનો વ્યવહાર કેવો હોય છે? તો કે ખરેખર એવો હોય કે જેને ભવિષ્યવાણી કરવાનું એનું કાંઈ કઠન, એને એની આગાહી કરવી ને, પૂર્વાનુમાન કરવું હોય, ભવિષ્યવાણી કરવી હોય તો આપણે કરી ન શકીએ. એટલે રિસર્ચ કરતા હોય ને સ્ટુડન્ટને ખબર છે કે તમારે કોઈ પરિકલ્પના કરો ને તો એ સાચી પડે ખોટી તો બધાને એક સરખી લાગુ ન પડે કે માણસ આ રીતે વર્તતો પ્રાણી છે કે એને બધી બાબતો અસર કરે છે. એટલા માટે કે આપણે ભવિષ્યવાણી કરવાનું કાર્ય એના માટે ખૂબ કઠિન બની જાય છે. અને અર્થશાસ્ત્ર આવી જે વિશિષ્ટતાઓ ભરેલા માનવીના આર્થિક પાસાનો અભ્યાસ કરે છે, તેથી તેના જે નિયમો છે એ નિશ્ચિત હોતા નથી. જ્યારે આનાથી ઉલટું આપણે ભૌતિક શાસ્ત્રના નિયમોમાં તો કે એમાં શું છે, એના નિયમોનો અથવા એનો જે પદાર્થ છે એ નિર્જીવ છે, બુદ્ધિહીન છે, અપરિવર્તનશીલ છે, એનામાં કોઈ ફેરફાર ન થાય. એમાં પ્રેમ, દયા, કરુણતા, પરોપકારિતા, દેશ પ્રેમ એ બધું કઈ હોતું જ નથી. એટલે એમાં શું થાય કે જેથી અભૌતિક ભાવનાઓની અસર એના ઉપર પડતી નથી. અને નિર્જીવ પદાર્થોને એની કોઈ સ્વતંત્ર ઈચ્છા પણ ન હોય, એને કોઈ એવી ઈચ્છા પણ હોતી નથી. એટલા માટે ભૌતિક શાસ્ત્રના નિયમો કેવા હોય છે? નિશ્ચિત હોય છે. આપણે જોયું હતું ને ગુરુત્વાકર્ષણનો નિયમ, કે કોઈ પણ વસ્તુ આપણે ઉપર ફેંકીએ એટલે નીચે જ પડે છે, તો એ નિશ્ચિત છે એનું પરિણામ. એટલે આવા નિયમો છે એને આપણે ભૌતિક શાસ્ત્રના નિયમો વધારે નિશ્ચિત છે. એટલે અર્થશાસ્ત્રના નિયમો ગુરુત્વાકર્ષણના નિયમોની જેમ એટલે કે એની માફક નિશ્ચિત, પૂર્ણ, સાર્વત્રિક ન હોય. એનું કારણ એ છે કે અર્થશાસ્ત્રનો સંબંધ જીવિત વ્યક્તિ, સજીવ વ્યક્તિ એટલે કે મનુષ્ય સાથે છે. તેથી મનુષ્યની બાબતમાં ભવિષ્યવાણી કરવાનું મુશ્કેલ બને છે. જ્યારે ભૌતિક શાસ્ત્રના નિયમો નિર્જીવ પદાર્થો છે, તેથી પદાર્થની બાબતમાં ભવિષ્યવાણી કરવી હોય તો એ આસાનથી આપણે કરી શકીએ. એટલે બંને વચ્ચે આ તફાવત છે કે બેના અધ્યયન સામગ્રી કે જે પદાર્થ લીધો છે એ પદાર્થમાં તફાવત છે. ભૌતિક શાસ્ત્રના નિયમો કેવા છે? નિર્જીવ પદાર્થ એનામાં છે, જ્યારે અર્થશાસ્ત્રનો નિયમ છે સજીવ પદાર્થ સાથે સંબંધ ધરાવે છે. એટલા માટે આ બંને નિયમોમાં તફાવત છે. બીજું કારણ છે કે આ નિયમો નિશ્ચિત ન હોવાનું કારણ છે તો આપણે એમ કહીએ કે નિયમોની સત્યતાની ખરાઈ કરવા માટે પ્રયોગશાળાની સુવિધા અસુવિધા. હવે આપણે આની પહેલા જોયું હતું ને કે ભૌતિક શાસ્ત્રના જે નિયમો ચોક્કસ છે એનું કારણ એ છે કે એને પ્રયોગશાળામાં ચકાસી શકાય છે. એટલે એની મદદથી આપણે નિયમો તારવી શકીએ છીએ. જ્યારે અર્થશાસ્ત્રના નિયમો છે એને પ્રયોગશાળામાં લઈ નથી જવાતા, એટલે નિશ્ચિત નથી, અટલ નથી. આ બધા એના કારણો છે કે પ્રયોગશાળામાં જેનો આપણે પ્રયોગ ન કરી શકીએ ચાર દિવાલની અંદર, તો એ સુવિધા એની આપણે રહી નથી શકતી. એટલે પ્રયોગશાળામાં જેનો પ્રયોગ આપણે કરી શકતા હોય ને એ નિશ્ચિત આપણે એમ કહીએ તેના પરિણામ નિશ્ચિત હોય છે. જ્યારે અર્થશાસ્ત્રના નિયમોમાં
આવું કંઈ હોતું નથી. એટલે અધ્યયન સામગ્રીમાં તો તફાવત આપણે જોયો નિર્જીવ ને સજીવ વસ્તુ, પણ નિયમોની સત્યતાની ખરાઈ કરવા માટે જે પ્રયોગશાળાની સુવિધા અને અસુવિધા હોય એનો પણ અહીંયા તફાવત રહેલો છે. એવું આપણે સાબિત કરવું હોય તો એનું ઉદાહરણ આપણે લીધું હતું, ગુરુત્વાકર્ષણનો નિયમ અને માંગ અને કિંમત વચ્ચેનો સંબંધ. એ જ પાછો તમે અહીંયા સમજાવી શક્યો. તો હવે આપણે આ જે ઉદાહરણ લીધું એના ઉપરથી આપણે એમ કહી શકીએ ભૌતિક શાસ્ત્ર અને અર્થશાસ્ત્રના નિયમો એ બે વચ્ચે શું તફાવત છે? તો કે ભૌતિક શાસ્ત્રના નિયમો વધારે નિશ્ચિત છે, અર્થશાસ્ત્રના નિયમો એટલા નિશ્ચિત હોતા નથી. તો આ કારણો પરથી આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રના નિયમોની તુલના ભૌતિક શાસ્ત્રના નિયમો આરે કરી હોય ને તો આપણે એમ કહી શકીએ કે આધારમૂળ અંતર બે વચ્ચે શું છે? જો ભૌતિક શાસ્ત્રના નિયમોનું સ્વરૂપ અને અર્થશાસ્ત્રના નિયમોનું સ્વરૂપ જેવું હોય, આપણે એમ કહીએ કે બેના નિયમો સરખા નથી અને આપણે એને ભૌતિકતા સાથે ભૌતિક શાસ્ત્રના નિયમો સાથે ન જ સરખાવી શકીએ. તો એને પ્રોફેસર માર્શલે એક સરસ ઉદાહરણ આપ્યું છે કે આ બે નિયમો એક સરખા નથી, આ વિજ્ઞાનના નિયમો જે અલગ અલગ છે તો એને કઈ રીતે આપણે સરખાવી શકીએ? તો એના માટે પ્રોફેસર માર્શલ કહે છે કે અર્થશાસ્ત્રના નિયમો જો આ ત્રણ વસ્તુ છે આપણે જોઈએ, બે વચ્ચે સમાનતા, બે વચ્ચે તફાવત, પછી અર્થશાસ્ત્રના નિયમો અને ભૌતિક શાસ્ત્રના નિયમો કરતા ઓછા નિશ્ચિત હોવાના કારણો, આ બધી ચર્ચા કરી લીધી. એટલે આની આપણે અર્થશાસ્ત્રના નિયમોનું સ્વરૂપ કેવું છે એ આના આધારે તમે કહી શકો. તો આ એ વસ્તુ ભૌતિક શાસ્ત્રના નિયમો જેવું નથી, એનું સ્વરૂપ ભૌતિક શાસ્ત્રના નિયમો જેવું નથી. તો કેવું છે? તો પ્રોફેસર માર્શલ કહે છે કે એમાં કોઈ નિશ્ચિતતા નથી હોતી. એટલે અર્થશાસ્ત્રના નિયમો કેવા હોય છે? તો કે અર્થશાસ્ત્રના નિયમો ભરતી અને ઓટના નિયમો જેવા છે. દરિયામાં ભરતી ને ઓટ આવે છે ને એના નિયમો જેવા અર્થશાસ્ત્રના નિયમો છે. તો આવું શું કામ કહે છે? તો કે માર્શલ એમ કહે છે કે એમાં કઈ નક્કી ન હોય. ભરતી ને ઓટ કેના આધાર આવે? તો કે ચંદ્રના આધારે. એટલે ચંદ્ર જે એનું કળા જે રીતે થાય એ રીતે ભરતીને ઓટ આવે. પણ તમે એમ સુનિશ્ચિત ન કહી શકો કે ભરતીના મોજા જે આવે છે આટલા જ ઉછળશે. તમે અંદાજ લગાવી શકો પણ એમ ન કહી શકીએ કે એને ભરતી આવશે તો એના મોજા આટલા અંતરે ઉછળશે, એની ઊંચાઈ આટલી હશે. આપણે આગાહી કરી શકીએ, એમાં આપણે સાચાઈ પડીએ, પણ સાવ નક્કી ન કરી શકીએ કે આપણે આજ આટલા જ મોજા આવશે. એટલે ચંદ્રની કળા ઉપર આધાર છે. એટલે ચંદ્રમાં ફેરફાર થાય, ચંદ્રની કળા એ રીતે ભરતી અને ઓટ આવતી હોય છે. એટલે ભરતી અને ઓટના નિયમો જેવા શું કામ કહે છે માર્શલ? તો કે એમાં ચંદ્ર ઉપર આધાર રાખવો પડે છે. તો અર્થશાસ્ત્રના નિયમો પણ એવા હોય છે કે અમુક શરતો ઉપર આધાર રાખવો પડે છે કે અન્ય પરિબળ યથાવત રહે તો કિંમતમાં વધારો થાય, તો માંગમાં ઘટાડો થાય છે. એટલે અર્થશાસ્ત્રના નિયમોની શું તુલના કેના આરે? તો ગુરુત્વાકર્ષણના નિયમો સાથે આપણે કરી શકીએ નહીં, કેમ કે એ તો નિયમ સુનિશ્ચિત જ છે, ઉપર વસ્તુ જાય નીચે જ પડે છે. પણ તો ઘણી વખત આમાંય આપણે એમ કહી શકીએ કે ગુરુત્વાકર્ષણનો નિયમ છે ને, આપણે એમ કહીએ કે વસ્તુ આપણે ઉપર જે ઘા કરીએ એટલે નીચે જ પડે. તો તમે ફુગામાં એવું જોજો, ફુગામાં હવા ભરશો તો ફુગો કેમ ઉપર જાય છે, નીચે નથી આવતો. તો એમાં તો આપણે જોઈ શકીએ કે હવા અને જે ગેસનું વાયુનું પ્રમાણ છે ને એ બેના દબાણના કારણે તો હવા કરતા વાયુ છે હળવો હોય છે, એટલા માટે ઉપર જતો હોય છે. એટલે આમાંય સુનિશ્ચિતતા તો નથી કે જેટલી વસ્તુ ઉપર આપણે ફેંકીએ એટલી બધી નીચે જ આવે. એમ આપણે પણ ખરેખર નિયમ તો નિયમ જ છે, એ નિશ્ચિત જ છે, પણ એમાં એ બેના હવાના દબાણમાં ફેર પડતો હોય છે. વાયુ અને હવાના જે વજનનો ફેર પડે એના કારણે આ નિયમ આપણે આ રીતે કહી શકીએ કે હવા ભરેલો ફુગો છે ઉપર જાય છે. તો એના કારણે આપણે એમ ન કહી શકીએ કે આ નિયમ ખોટો છે ગુરુત્વાકર્ષણનો, એ આપણે સાબિત ન કરી શકીએ. એટલે આપણે ભરતીને માર્શલ એવું કહે છે કે અર્થશાસ્ત્રના નિયમો કેવા હોય છે? ભરતી ઓટના નિયમો જેવા છે. જેમ દરિયામાં ભરતી આવે તો કઈ નક્કી નથી હોતી કેટલા મોજા આવે, કેટલી ઉછળે, સુનિશ્ચિત હોતું નથી. એટલા માટે ભરતી ઓટના નિયમો સાથે સરખાવે છે. હવે એને કેવું ઉદાહરણ આપ્યું છે? જેમ ગુરુત્વાકર્ષણનો નિયમ છે ને એમાં આપણે કીધું હતું ને માંગ અને કિંમતનો નિયમ, જેમ કિંમત અને માંગ વચ્ચે બે સંબંધ આપણે કહીએ ને, માંગનો નિયમ તમે ભણી ગયા છો કે અન્ય પરિબળો યથાવત રહે અને કિંમતમાં વધારો થાય તો માંગમાં ઘટાડો થાય છે, ને કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય છે. એટલે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આપણે સાબિત કરી છે અર્થશાસ્ત્રના નિયમમાં, એ આપણે ઉદાહરણ લીધું છે. એટલે કિંમતમાં વધારો થાય તો બીજી બાજુ માંગ ઘટતી જ હોય છે. એનું કારણ શું છે? તો કે એ કારણ છે, કિંમત એ કારણ છે, માંગ એનું પરિણામ છે. એટલે કાર્ય કારણનો સંબંધ અહીંયા સ્થાપિત કરે છે. પણ આ માંગ અને નિયમ ભરતી આપણે એમ કીધું ને, માંગ અને કિંમતનો નિયમ એ ભરતી ઓટના નિયમ જોયો કે ઘણી વખત એવું બને કે જેટલી કિંમત વધે એટલી માંગ ના પણ ઘટે. ઘણા સંજોગ હોય કિંમત વધતી હોય તો પણ માંગ વધે, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો પણ ઘણા એવા સંજોગો હોય કે કિંમતમાં વધારો થાય તો પણ માંગ વધતો હોય છે.
શું કામ? તો કે અર્થશાસ્ત્રના નિયમો કેને આરે છે? તો કે સજીવ વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવે છે. એટલે બિનઆર્થિક પરિબળો એમાં જ ભાગ ભજવતા હોય છે ને. ભૌતિક શાસ્ત્રમાં બિનઆર્થિક પરિબળો ભાગ ન ભજવે, આમાં તો પડતા હોય છે, એમાં આર્થિક પરિબળો જ ભાગ ભજવે છે. અર્થશાસ્ત્ર નિયમ બિનઆર્થિક પરિબળો પણ ભાગ ભજવતા. કેવા? કે દયા, પ્રેમ, લાગણી, ધર્મ, યુદ્ધ, ગ્રાહકનું વર્તન, એની પ્રતિકૂળ અસરો, એની રીત, એની ટેવ, એની રુચિ, આ બધી બાબતો અસર કરતી હોય છે. એટલે ગ્રાહકના જે માંગનો નિયમ છે એ આર્થિક વર્તન કરી શકતો નથી, તે પૂર્ણ આર્થિક વર્તન ન કરી શકે. શું કામ? કે એને બિન આર્થિક પરિબળો પણ અસર કરતા હોય છે. એટલા માટે માર્શલ એમ કે છે કે અર્થશાસ્ત્રના નિયમોથી ભરતી ઓટના નિયમો જેવા છે ભૌતિક શાસ્ત્રના નિયમો જેવા નિશ્ચિત હોતા નથી. એટલે અર્થશાસ્ત્રના નિયમોનું સ્વરૂપ કેવું હોય છે? સ્વભાવ, એની પ્રકૃતિની દ્રષ્ટિએ ભૌતિક શાસ્ત્રના નિયમો જેટલા ચોક્કસ અને સ્પષ્ટ નથી, પરંતુ ભરતી ઓટના નિયમોની માફક ઓછા ચોક્કસ અને ઓછા સ્પષ્ટ છે. તેથી જ માર્શલે શું કીધું છે કે અર્થશાસ્ત્રના નિયમોને ગુરુત્વાકર્ષણના સરળ અને ચોક્કસ નિયમ સાથે સરખાવવાના બદલે ભરતી ઓટના નિયમો સાથે સરખાવવા જોઈએ. અને તો જ ઓછા, એટલે એ માટે આપણે ઓછા અને સરળ નિયમો અથવા ચોક્કસતા પણ એમાં છે કે નહીં એ આપણે સાબિત કરવું હોય તો કરાય. એટલા માટે આપણે કહે છે કે અર્થશાસ્ત્રના નિયમો ભૌતિક શાસ્ત્રના નિયમ જેવા ચોક્કસ અને સુનિશ્ચિત નથી, પરંતુ ભરતી ઓટના નિયમો જેવા છે. હવે બીજું આપણે ત્રીજો એક અર્થશાસ્ત્રના નિયમોનું સ્વરૂપ સાબિત કરવા માટે આપણે ત્રીજી વસ્તુ લીધી હતી, એ છે અર્થશાસ્ત્રના નિયમો અન્ય સામાજિક શાસ્ત્રો કરતાં વધુ ચોકસાઈ ધરાવે છે. આપણે ભલે એમ કહીએ કે અર્થશાસ્ત્રના નિયમો છે એ ભૌતિક શાસ્ત્ર જેટલા સુનિશ્ચિત નથી, તો પણ અર્થશાસ્ત્રના નિયમો છે એ સામાજિક શાસ્ત્રના નિયમો કરતાં તો વધારે ચોકસાઈ અથવા નિશ્ચિત છે. આપણે કોઈ કલર ટીવી, આપણે ઉદાહરણ લીધું જ, તમારા માટે લેવું લઈ શકીએ કે આપણે કોઈ બજારમાં ટીવી લેવા ગયા તો એની એક સુનિશ્ચિત કિંમત હોય, 20,000, 25,000, 10,000. તો આ જે એનો ભાવ છે 10,000, એ શું બતાવે છે? તો કે એ બતાવે 10,000 રૂપિયા તેની આવશ્યકતા, જે ટીવી લેવાની આવશ્યકતા છે, જરૂરિયાત છે, એની તીવ્રતાનું માપદંડ આપણે બતાવે છે. અને બીજી રીતે કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે વ્યક્તિની આવશ્યકતાની તીવ્રતાને નાણાં દ્વારા માપી શકાય. જેની જરૂરિયાત છે એની તીવ્રતા કેટલી છે એને આપણે નાણાં દ્વારા માપી શકીએ છીએ. એટલે આર્થિક પ્રવૃત્તિની આ સુવિધા જે છે એ અર્થશાસ્ત્ર પાસે છે, એટલે આપણે એને નાણાં દ્વારા માપી શકીએ છીએ. એટલે આર્થિક પ્રવૃત્તિને માપવા માટેનું એક સાધન નાણું છે. એટલે આવી સામાજિક શાસ્ત્રો પાસે બીજી આવી નાણાકીય સુવિધા કે આવી નાણાં દ્વારા માપવાની સુવિધા નથી. એટલા માટે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર છે એ અન્ય શાસ્ત્રો કરતાં સુનિશ્ચિત છે અથવા વધારે ચોકસાઈતા ધરાવે છે, કેમ કે એને નાણાં દ્વારા માપી શકાય. અન્ય શાસ્ત્રોને આવી સુવિધા ઉપલબ્ધ નથી. એટલે અર્થશાસ્ત્રના નિયમોનું સ્વરૂપને આપણે સ્પષ્ટ કરવું હોય કે અર્થશાસ્ત્રના નિયમોનું સ્વરૂપ છે, ત્રણ મુદ્દા આપણે જોયા. ભૌતિક શાસ્ત્ર સાથેની તુલના કરી, એમાં આપણે સમાનતા તફાવત જોયું, અને વધારે નિશ્ચિત ક્યાં છે તો કે અર્થશાસ્ત્રના નિયમો કરતાં ભૌતિક શાસ્ત્રના નિયમો વધારે નિશ્ચિત છે. 3 મુદ્દા એમાં જોયા. પછી જોયું કે અર્થશાસ્ત્રના નિયમ ભૌતિક ઓટના નિયમો જેવા છે અને સામાજિક શાસ્ત્રો કરતાં વધારે ચોકસાઈ ધરાવે છે. આ 3 બાબતોનું આપણે આમાં ચર્ચા કરવાની છે. તો આના આધારે આપણે અર્થશાસ્ત્રના નિયમોનું સ્વરૂપ કેવું છે એ આપણે જોવું હોય તેના સ્વરૂપની ચર્ચા કરીએ છીએ. તો આટલી ચર્ચા પછી આપણે શું કહી શકીએ અર્થશાસ્ત્રના નિયમોનું સ્વરૂપ કેવું હોય? તો અર્થશાસ્ત્રના નિયમોના સ્વરૂપને સ્પષ્ટ કરવા માટે આપણે અર્થશાસ્ત્રના નિયમોની તુલના ભૌતિક શાસ્ત્રના નિયમો, ભરતી ઓટના નિયમો અને સામાજિક શાસ્ત્રના નિયમો સાથે કરી ગયા. તો આના આધારે આ સમગ્ર જે આપણે તુલના કરી, જે અભ્યાસ કર્યો, એના ઉપરથી અર્થશાસ્ત્રના નિયમો આપણે તારવવા હોય તો આપણે છેલ્લે એમ તારીએ કે અર્થશાસ્ત્રના નિયમો ભરતી ઓટના નિયમો જેવા છે અને અર્થશાસ્ત્રના નિયમો છે એ સામાજિક શાસ્ત્ર કરતાં વધારે ચોકસાઈ ધરાવે છે. એટલે અર્થશાસ્ત્રના નિયમોને સ્વરૂપ ભૌતિક શાસ્ત્રના નિયમો કરતાં ઓછા નિશ્ચિત છે. એટલે કે એમાં એટલી નિશ્ચિતતા જોવા મળતી નથી. એટલે અર્થશાસ્ત્રના નિયમો ભૌતિક શાસ્ત્રના નિયમો જેવા ચોક્કસ અને સુનિશ્ચિત નથી, અને અર્થશાસ્ત્રના નિયમો સામાજિક શાસ્ત્રના નિયમો કરતાં વધારે ચોકસાઈ ધરાવે છે અને વધારે સુનિશ્ચિત છે. એટલે સમાજશાસ્ત્રના નિયમો કરતાં વધારે સારા છે, આપણે એમ કહી શકીએ. હવે આપણે આના ઉપરથી આપણે જો સાબિત કરવું હોય ને તો એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રના નિયમો છે ભૌતિક શાસ્ત્રના નિયમો જેટલા સુનિશ્ચિત નથી, પરંતુ ભરતી ઓટના નિયમો જેવા છે, અને સમાજશાસ્ત્ર એટલે કે સામાજિક શાસ્ત્રોના જે નિયમો છે એના કરતાં વધારે સુનિશ્ચિત હોય છે.
આના પછી આપણે હવે બીજો મુદ્દો એટલે કે અહીંયા અર્થશાસ્ત્રના નિયમોનું સ્વરૂપની ચર્ચા કરી. બીજો મુદ્દો આપણે લેશું અર્થશાસ્ત્રના નિયમોની લાક્ષણિકતા, કે કેવા લક્ષણો ધરાવે છે અર્થશાસ્ત્રના નિયમ. તો આપણે આ તમને ટૂંક નોંધમાં પૂછાય છે અથવા સ્વરૂપની હારે પૂછાય. હવે લાક્ષણિકતા અર્થશાસ્ત્રના નિયમનું જો તમે સ્વરૂપ જાણવું હોય તો એની લાક્ષણિકતા પણ જાણવી પડે. એટલે તમારે સ્વરૂપની આધારે લાક્ષણિકતાની પણ ચર્ચા કરવી જ પડે કે અર્થશાસ્ત્રનું સ્વરૂપ કેવા પ્રકારનું છે. તો અર્થશાસ્ત્રના નિયમોની લાક્ષણિકતા કેવી છે એના આધારે આપણે આ જાણી શકીએ. તો અર્થશાસ્ત્રના નિયમોની લાક્ષણિકતા આપણે એક પછી એક જોઈએ. તો પહેલી લાક્ષણિકતા છે કે અર્થશાસ્ત્રના નિયમો શરતી હોય છે, કન્ડિશન હોય છે. મેં કીધું હતું ને, ભૌતિક શાસ્ત્રમાં નિયમોમાં આપણે જોઈએ તો એટલી કન્ડિશન ન હોય, કન્ડિશનથી પાસ નથી, એમાં જે છે એ છે. જેમ વિજ્ઞાનના નિયમ, અર્થશાસ્ત્રના નિયમમાં શું થાય? તો આપણે કીધું હતું ને, જો અન્ય પરિબળો યથાવત રહે તો, એટલે જો ને તો વાળી કન્ડિશન છે, તો જ માંગનો નિયમ સાચો પડે. કે કિંમતમાં વધારો થાય તો માંગમાં ઘટાડો થાય. એટલે અર્થશાસ્ત્રના નિયમો કેવા છે? એ શરતી છે, એમાં શરત લાગુ પડે છે. એ શરતને આધારે જ આપણે નિયમો તારવી શકતા હોય છે. એટલે જો અને તોના આધારે આ નિયમ આપણે સાબિત કરવાના હોય છે. એટલે અર્થશાસ્ત્રના નિયમો અનિવાર્ય રીતે આપણે કાલ્પનિક, એના નિયમો કેવા કાલ્પનિક જ હોય, કે એમાં ધારણા કરવી જ પડે. ગમે તે નિયમ તમે સ્થાપિત કરો, એમાં ધારણા વિના કોઈ પણ નિયમ આપણે સાબિત કરી શકતા નથી. કારણ કે પ્રત્યેક વ્યક્તિ આપણે પ્રત્યેક જે આર્થિક નિયમની સાથે હંમેશા બીજી બધી બાબતો એની સાથે સંકળાયેલી જ હોય છે. એટલે આપણે બધી અનિવાર્યપણે આપણે એવી કલ્પના કરી લઈએ છીએ કે અન્ય પરિબળો યથાવત રહે, એટલે કે અન્ય બાબતો સમાન રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એ વાક્યનો આપણે બધા નિયમોમાં આપણે એનું ઉદાહરણ અથવા એ સાબિતી આપણે ધારણા લેવી જ પડે છે. ત્યારે જ આ નિયમ આપણે સાબિત કરી શકીએ. જ્યારે ભૌતિક શાસ્ત્રમાં આવું કોઈ ધારણા આપણે કરવી પડતી નથી. એટલે અર્થશાસ્ત્રના નિયમો કેવાય છે? શરતી છે, કન્ડિશન વાળા છે. અને ત્યાર પછી બીજી લાક્ષણિકતા છે, અર્થશાસ્ત્રના નિયમો પ્રાકૃતિક નિયમો જેટલા ચોક્કસ અને સ્પષ્ટ હોતા નથી. આપણે કીધું હતું ને, હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે પ્રમાણ, હાઇડ્રોજનનો H2O આપણે કહીએ છીએ, એમાં નિશ્ચિત છે કે આપણે પાણી જો બનાવવું હોય તો H2O નું ફોર્મ્યુલા વાપરીએ તો પાણી બની જાય. એટલે રાસાયણિક શાસ્ત્રના નિયમ આપણે જોઈ શકીએ કે ઓક્સિજનનું 1 પ્લસ હાઇડ્રોજનના 2 પ્રમાણ, અથવા હાઇડ્રોજનના 2 પ્લસ ઓક્સિજનનું 1, એ રીતે તમે રાખો તો H2O. તો એનું બેનું મિશ્રણ કરો એટલે પાણી જ બને, પછી એમાંથી કાંઈ ન બને. એટલે એ કેવું છે? પ્રાકૃતિક નિયમો આપણે જોઈએ તો ચોક્કસ હોય છે. જ્યારે અર્થશાસ્ત્રમાં તો આપણે એમ કહીએ કે પ્રાકૃતિક નિયમો જેટલા ચોક્કસ નથી. કિંમત અને માંગનો નિયમ તો આપણે જોયો હતો, પણ એ આપણે એમ કહીએ કે એમાં બધી જગ્યાએ સરખું જ ન પડે. દર વખતે એવું ન થાય કે કિંમતમાં 50% વધારો થાય તો માંગમાં 50%નો ઘટાડો થાય, એવું ન કહી શકીએ. એટલે સમય, સંજોગો અને પરિસ્થિતિ હારે એમાં ફેરફાર થતા હોય છે. પ્રાકૃતિક નિયમ એટલે કે નેચરલ નિયમો જે છે, કુદરતી નિયમો, એના જેટલા અર્થશાસ્ત્રના નિયમો ચોક્કસ હોતા નથી. ત્યાર પછી ત્રીજું લક્ષણ છે, અર્થશાસ્ત્રના નિયમો અપૂર્ણ છે. ભૌતિક શાસ્ત્રના નિયમ કેવા છે? પૂર્ણ હોય છે. 1+1 એટલે 2 જ થાય, એવું ભૌતિક શાસ્ત્રમાં આપણે કહીએ ને, આપણે સરવાળા કરો તો 1+1 એટલે 2. પણ અર્થશાસ્ત્રના નિયમો આવું કઈ શુદ્ધ ચોખ્ખાઈ નિશ્ચિતતા નથી હોતી. 1+1 એટલે 2. એટલે અર્થશાસ્ત્રના નિયમો અપૂર્ણ છે, ત્યારે ભૌતિક શાસ્ત્રના નિયમો આપણે પૂર્ણ રીતે સાબિત કરી શકીએ. અને છેલ્લું લક્ષણ છે, અર્થશાસ્ત્રના નિયમો સાપેક્ષ છે. હવે આપણે નિયમોના 2 પ્રકાર છે, એક નિરપેક્ષ નિયમો અને બીજું સાપેક્ષ નિયમો. હવે જે નિયમો છે ને ચોક્કસ અને સ્પષ્ટ હોય, એટલે કે બધી પરિસ્થિતિમાં ગમે તે પરિસ્થિતિ હોય એમાં સમાન રીતે લાગુ પડતા હોય, તો એવા નિયમોને આપણે નિરપેક્ષ નિયમો કહીએ છીએ. એટલે જે બધી બાબત બધી પરિસ્થિતિમાં એ નિયમો લાગુ પડતા હોય, એટલે તે સાર્વત્રિક હોય, સત્ય હોય, નિશ્ચિત હોય, તો આવા બધા જે નિયમો હોય એને નિરપેક્ષ નિયમો કહીએ છીએ. અને એ ભૌતિક શાસ્ત્ર અને રાસાયણિક શાસ્ત્રમાં એ લાગુ પડે છે. જ્યારે અર્થશાસ્ત્રના નિયમો કેવા છે? સાપેક્ષ છે. એટલે સાપેક્ષ નિયમો કેવા હોય છે? તો કે સાપેક્ષ નિયમમાં કોઈ ચોકસાઈ ન હોય, કોઈ સ્પષ્ટીકરણ ન હોય, અને બધી પરિસ્થિતિમાં સમાન રીતે લાગુ પડતા ન હોય, એવા નિયમોને સાપેક્ષ નિયમો કહે છે. તો અર્થશાસ્ત્રના નિયમો સાપેક્ષ નિયમો છે. શું કામ? તો કે કારણ કે આ નિયમોની સત્યતાનો આધાર કેટલીક પરિસ્થિતિ પર રહેલો હોય છે. હવે જો આ પરિસ્થિતિ બદલાય તો પેલી પરિસ્થિતિ માટે જે નિયમ સત્ય હોય તે બદલાયેલી, એટલે કે બીજી પરિસ્થિતિ માટે અસત્ય પણ હોય, એટલે કે સત્ય ન પણ હોય. એટલે અર્થશાસ્ત્રના નિયમો જે કેટલીક પરિસ્થિતિ પર આધારિત હોય છે, એટલે એને સાપેક્ષ નિયમો કહે છે. બધી પરિસ્થિતિમાં એ નિયમો સાચા કે લાગુ પડતા નથી. એટલે અર્થશાસ્ત્રના નિયમો કેવા હોય છે? તો કે અર્થશાસ્ત્રના નિયમો સાપેક્ષ છે,
જ્યારે ભૌતિકશાસ્ત્રના નિયમો નિરપેક્ષ છે, અર્થશાસ્ત્રના નિયમો અનિશ્ચિત હોય છે, એમાં ચોકસાઈ નથી હોતી, એટલા માટે એને આપણે સાપેક્ષ નિયમો કહી શકીએ. તો અહીંયા આપણે અર્થશાસ્ત્રના નિયમોની લાક્ષણિકતા 4 લાક્ષણિકતા છે કે જે એના અર્થશાસ્ત્રના નિયમોના સ્વરૂપને પણ સ્પષ્ટ કરે છે. એટલે આ 4 લાક્ષણિકતાઓ તમારે જોવાની. અર્થશાસ્ત્રના નિયમો કેવા છે? શરતી છે. અર્થશાસ્ત્રના નિયમો પ્રાકૃતિક નિયમો જેટલા ચોક્કસ અને સ્પષ્ટ હોતા નથી, અને અર્થશાસ્ત્રના નિયમો અપૂર્ણ છે. અને ચોથી ધારણા છે, અર્થશાસ્ત્રના નિયમો સાપેક્ષ હોય છે, એટલે કે નિરપેક્ષ હોતા નથી, ચોક્કસ હોતા નથી. આ ચોક્કસતા આવે છે ને, જે અનિશ્ચિતતા, એ જ એ જ બતાવે છે કે નિશ્ચિતપણું નથી, એમાં ચોક્કસતા નથી, એટલે એ સાપેક્ષ છે. એટલે અર્થશાસ્ત્રના સ્વરૂપની સાથે તમારા લાક્ષણિકતાનો અભ્યાસ કરવો જ પડે. જો એની લાક્ષણિકતા ન ભણો નિયમોની, તો તમને એના અર્થશાસ્ત્રના સ્વરૂપની તમને ખબર ના પડે. એટલે બોલા 3 મુદ્દા પ્લસ એની લાક્ષણિકતાનો પણ તમારે ચર્ચા કરવાની છે. પરીક્ષામાં જ્યારે પ્રશ્ન પૂછાય તો એના સ્વરૂપના આધારે તમારે લાક્ષણિકતા પણ લખવી જોઈએ. હવે આપણે જોશું કે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમને જે પ્રશ્ન પૂછાય છે એની આપણે ચર્ચા કરીએ કે આમાંથી તમને કેવા પ્રશ્ન પૂછી શકાય. આપણે જે આજે ચર્ચા કરી, આજે કેની ચર્ચા કરી? યુનિટ 1 ના ચેપ્ટર 2 એના પહેલા 2 મુદ્દાની ચર્ચા કરી. હજી બીજા આપણે 2 મુદ્દા જોવાના છે, પણ પહેલા આપણે જોઈ લઈએ કે આ 2 મુદ્દાની ચર્ચા કરી એમાંથી કેવા પ્રશ્ન પૂછાય. તમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલા પ્રશ્નો છે, એટલે એમ તમને પૂછવાની શક્યતા હોય તો અર્થશાસ્ત્રના નિયમોનું સ્વરૂપ સમજાવો. હવે જો આ પણ 14 માર્કનો પ્રશ્ન પૂછે છે તમને. બીજો પ્રશ્ન છે, અર્થશાસ્ત્રના નિયમોનું સ્વરૂપ સ્પષ્ટ કરી તેની લાક્ષણિકતાઓ છે. એટલે બીજો પ્રશ્ન એટલે આ અથવા આ બે એક જ પ્રશ્નનો જવાબ તો એક જ આવશે, પણ તમને કઈ રીતે પૂછી શકાય? 2 રીતે આ પ્રશ્ન પૂછી શકાય છે. અર્થશાસ્ત્રના નિયમોનું સ્વરૂપ સ્પષ્ટ કરી તેની લાક્ષણિકતાઓ ચર્ચો, અથવા અર્થશાસ્ત્રના નિયમોનો અર્થ આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો, એવું પણ પૂછે તમને. એટલે તમારે જે આ બધા મુદ્દા છે એની ચર્ચા કરવાની. બહુ લિમિટેડ તમારો કોર્સ છે, એટલે કંઈ છોડવાનું ન રાખતા, બહુ સહેલું છે. તમે અત્યારથી જ અભ્યાસ મંચો કરવા, ને વારંવાર જો તમે આ પ્રશ્નનો અભ્યાસ કરશો કે વારંવાર તમારે યુટ્યુબમાં વિડીયો પડ્યા છે, તો તમને જ્યારે ટાઈમ મળે ત્યારે તમે પાછા જોઈ લેજો. એટલે તમને પાછું ઘણા બધા સ્ટુડન્ટ છે સેમેસ્ટર 3 ને 5 ના, એ લોકો તો એક નોટ બનાવે છે, એટલે આ મુદ્દા છે, આ આકૃતિ છે, એ પાછું રિવાઇઝ થઈ જાય. જ્યારે વાંચવું ત્યારે વાંચી શકીએ, અથવા તમારી તમે નોટ બનાવો તો તમારી પાસે તો ઉપલબ્ધ છે જ આ વિડીયો. એટલે જ્યારે તમારે વિડીયો જોવો હોય ત્યારે જોઈને પાછું તમે આ પાકું કરી શકો છો, રિવાઇઝ કરી શકો છો. તમારે વાંચવાનું તો છે નહીં, ખાલી સાંભળવાનું જ છે. એટલા માટે તમે આ રીતે એનું વારંવાર જેટલા હું પ્રશ્ન તમને પાછળ આપું છું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલા પ્રશ્ન એમાંથી જ પેપર નીકળશે, એટલે તમારે એટલા પ્રશ્નો તો કરવા જ પડશે. અને તમારે જે સ્કૂલમાં મહેનત કરી એટલી ઓછી, એનાથી ઓછી મહેનત પણ સ્માર્ટલી મહેનત કરશો તો તમને સારા માર્ક્સ આવી શકશે. એટલે આજના મુદ્દામાંથી તમારે આ પ્રશ્ન આ અને આ 2 અથવામાં જ હોય છે, એટલે કે આ તમને આ રીતે પૂછી શકાય ને આ રીતે પૂછી શકાય. પ્રશ્ન તો એક જ છે 2, પણ તમને પૂછવાની જે સ્ટાઇલ છે એ શબ્દો મેં તમને અહીંયા 2 આપ્યા છે. એટલે એનું ખાલી સ્વરૂપ પણ પૂછાય અને એની લાક્ષણિકતા સાથે પણ સ્વરૂપ પૂછાય. એટલે આજનો મુદ્દો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્રના નિયમો, એટલે કે આ જ ચેપ્ટરની વાત કરવાની છે, પણ અર્થશાસ્ત્રના નિયમોનું મહત્વ અને મર્યાદાની ચર્ચા કરવાની છે. પછી આ યુનિટ અને આ ચેપ્ટર પૂરું થશે. એટલે અહીંયા આજે આપણે અટકાવી દઈએ. આવતા લેક્ચરમાં પાછા મળીશું. આભાર.